ગુજરાત હવે આંદોલનનું કેન્દ્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાંધીનગરમાં શિક્ષકો વારાફરતી આંદોલન કરી રહ્યા છે અને છતાં પણ સરકાર તો મૂંગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સરકાર પોતે તો જવાબ નથી આપતી, પરંતુ પોલીસનો બંદોબસ્ત કરીને શિક્ષકોને સરકાર પોતાની પાસે પણ નથી આવવા દેતી અને પોતે કોઈ નિર્ણય જાહેર કરીને શિક્ષકોને પરત પર નથી મોકલી રહી। ત્યારે ફરી એક વખત તુચ્છ આંદોલન કરીને આગે આવ્યા છે વ્યાયામ શિક્ષકો। ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। ગુજરાત સરકાર હવે શું કરવા ઈચ્છે છે એ ખબર નથી પડી રહી, કારણ કે આરોગ્ય કર્મીઓ આંદોલન ઉપર છે, ભાવિ શિક્ષકો આંદોલન ઉપર છે, વ્યાયામના શિક્ષકો કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા છે અને સરકાર જાણે પથ્થર હોય તેવી રીતના કોઈ જવાબ નથી આપી રહી અને શિક્ષકોએ પોતાનું આંદોલન યથાવત જ રાખ્યું છે। ત્યારે તેમણે આંદોલનમાં એક નવો વળાંક લીધો હોય તેવી રીતે યોગા અને કસરત કરીને આંદોલન કરી રહ્યા છે, તો ગેટ નંબર 1 સુધી જઈ રહ્યા છે અને ત્યાં પોલીસ તેની અટકાયત કરી દે છે અને ભાવિ શિક્ષકો, વ્યાયામના શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે અને 2 શિક્ષકોની ઈજા પણ થાય છે અને તેમને 108 મારફતે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે છે। તેઓની માંગણી છે કે 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી આવી, આ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે। પહેલા તો આપણે તે લોકોને જ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। જે ઘરે બેસીને ઉંમરનો પ્રશ્ન લે છે, જે ઘરે બેસીને ખેલ સહાયકનો વિરોધ કરે છે, ઉંમરની બાબત છે, ટેટની બાબત છે, અલગ અલગ જે ભાગલા પાડવાની વાત કરે છે, એ સમજી લેજો। આજે આપણી સાથે ભાવેશભાઈ છે, જેને એસએટી પરીક્ષા નથી આપી, એમની ઉંમર 42 વર્ષ છે અને ખાલી ફિઝિકલની અંદર છે એટલું જ છે, કોઈ પણ પરીક્ષા પાસ નથી કરી, ટેટ પરીક્ષા પાસ કરી છે, ઉંમર થઈ ગઈ છે, છતાં આપણી સાથે છે। એટલે જે ગ્રુપોની અંદર વાતો કરવા વાળા છે, જે ઉંમર વાળા છે, ટેટ વાળા છે, વિષયની વાતો કરે છે, વિષયને જીવતો રાખવાની વાતો કરે છે અને ભાગલા પાડે છે, એ સમજી લો। અહીંયા જે આંદોલન, મહાઆંદોલન થઈ રહ્યું છે એ કોઈ એક માટે નથી, ખેલ સહાયક માટે નથી, ફિઝિકલ એજ્યુકેશન માટે છે। વિષયને જીવિત રાખવો હોય અને તમારે જો વ્યાયામ શિક્ષક બનવું હોય તો હવે બધા તમે અંદરો અંદરના તાઇફા બંધ કરો અને બધા મેદાનની અંદર આવી જાઓ। હજી તમને કહું છું કે ગ્રુપ રમવાનું બંધ કરો, વિરોધ કરવાનું બંધ કરો અને એક વ્યાયામ શિક્ષક બનીને અથવા વ્યાયામ વીર બનીને અને મેદાનની અંદર ગાંધીનગર આવી જાઓ। આ ખોટા તાઇફા બંધ કરી દો। હવે તમને કેવું પડે તાઇફાનું? તમે જે ખેલ સહાયકના વિરોધમાં ઉતર્યા છો અને ભાગલા પાડવાની વાત કરો છો ને એ મૂકી દો। આ ભાવેશભાઈ છે, ખાલી એમને ટેટ પરીક્ષા પાસ કરી છે, 42 વર્ષ ઉંમર થઈ ગઈ છે, પ્રાઇવેટની અંદર નોકરી કરે છે, સતત આ ઘર્ષણ એની સાથે થાય છે। એટલે જે વાતો કરવા વાળા છે એ વાતો મેકી દો અને મેદાનમાં આવી જાઓ। મહેરબાની કહું છું, ગ્રુપ રમવાનું બંધ કરો, તમારા બધા જ મેસેજ મળે છે। હવે એક જ વાત રાખો કે આપણો વિષય જીવિત રહે અને 1 થી 12માં વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એ માંગણી છે જ છે, પણ તમે જે 1 થી 12ની વાત કરવામાં તમે જે વાત કરી રહ્યા છો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર આપણી ભરતી થાય જ છે, એની અંદર આપણી જગ્યા વધારવાની છે અને જો આપણે 1 થી 12ની વાત કરવી ને તો આપણને મૂર્ખ ગણે, કેમ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થાય છે, એની અંદર જગ્યા વધારવાની વાત છે, એ ચોક્કસ આપણે કરીશું। પહેલા અહીંયા મેદાનમાં આવો, ઘરે બેહીને વાત ના કરો। હજી એકવાર તમને રિક્વેસ્ટ કરું છું કે મેદાનમાં આવી જાઓ, ગાંધીનગર આવી જાઓ। ધન્યવાદ। તો આ હતા ગુજરાતના ભાવિ વ્યાયામ શિક્ષકો। કહી રહ્યા છે કે છેલ્લે 2009માં ભરતી થઈ હતી, ત્યારબાદ 2024માં ભરતી થઈ રહી છે, પરંતુ કરાર આધારિત ભરતી તેઓને માન્ય નથી। તેઓને કાયમી શિક્ષકો તરીકે ગણવામાં આવે અને કાયમી તેમની નિમણૂક કરવામાં આવે। જાણવા પણ મળ્યું છે કે શિક્ષકો એવું પણ કહી રહ્યા છે કે ઘણા જિલ્લામાં, ઘણી સ્કૂલોમાં અમને કરાર આધારિત રાખવામાં આવે છે તો ક્યાંક પગાર મળે છે અને ક્યાંક પગાર નથી પણ મળતો। કેટલી બધી સમસ્યાઓથી ઘેરાવવું પડે છે, છતાં પણ સરકાર કોઈ જ જવાબ નથી આપી રહી। ત્યારે શું સરકાર પગાર નથી આપી રહી તો એ પગાર કોના પેટમાં જાય છે? આ અંગે તમારું શું કહેવું છે? તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો।
ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે. ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે